આજે આ જે પત્રકાર પરિષદ જે મેં બોલાવી એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ગઈકાલે નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખે એક તાત્કાલિક પત્રકાર પરિષદ બોલાવી અને પત્રકાર પરિષદમાં જે મારા પર જે આક્ષેપો કર્યા અને જે પણ એમની મીડિયા સમક્ષ બધી જે વાતો કરી એનો એક જવાબ આપવો મારે જરૂરી હતો અને એટલા માટે જ મેં આજે દિલ્હીથી સીધો આજે ભરૂચમાં આવ્યો છું અને અહીંયા પત્રકાર મિત્રોને આજે મેં બોલાયા છે. દર્શનાબેને તાત્કાલિક પત્રકાર પરિષદ જે બોલાવી એ જ મને સમજાવતું નથી કે મેં એમના પર કોઈ આરોપ નથી મૂક્યો કે બીજા પર કોઈ આરોપ નથી મૂક્યો. જે રાજપીપળા ખાતે જે મેં પત્રકાર પરિષદ બોલાવી એ પત્રકાર પરિષદ બોલવાનો ઉદ્દેશ જ બેન સમજી નથી શક્યા એવું લાગે છે મને. કાં તો પછી એમને કોકને બચાવવા માટે કેટલાક ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે અથવા તો કેવડિયા વિસ્તારની અંદર જે મેં વિઝિટ લીધી હતી 5-6 દિવસ પહેલા ગેરકાયદેસર બાંધકામ થયેલા છે, સરકારી જમીનો બાંધકામ થયેલા છે, એ હું પર્દાફાશ નહીં કરું એટલા માટે પણ એમને તાત્કાલિક આ પત્રકાર પરિષદ બોલાવી અને પાયા વિહોણા એમને મુદ્દા ઉછાળ્યા. મેં પત્રકાર પરિષદ નર્મદા જિલ્લામાં કમલમ ખાતે જે બોલાવી હતી એનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે ગયા મહિનામાં જિલ્લા સંકલન સમિતિની મીટિંગ નર્મદા જિલ્લાની મળી. આ જિલ્લા સંકલન સમિતિમાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ, એમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પણ હતા ભીમસિંહભાઈ, ડૉક્ટર દર્શનાબેન દેશમુખ પણ હતા, અમે બધા હતા, બધા અધિકારી, જિલ્લાના અધિકારીઓ. ચૈતરભાઈએ પ્રશ્ન પૂછ્યો કે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રધાનમંત્રીનો જે આખો કાર્યક્રમ થયો એકતા પરેડનો એનો કેટલો ખર્ચ થયો ને ત્યાર પછી 15 દિવસની અંદર બિરસા મુંડા જન્મ જયંતિ ઉજવવાનો કાર્યક્રમ પ્રધાનમંત્રીએ કર્યો, એનો કેટલો ખર્ચ કર્યો, દેવમોગરા માતાના દર્શન સહિતનો. અધિકારી એમને જવાબ આપી દીધા. હું એવું નથી કહેતો કે એમને પ્રશ્ન નહીં પૂછવા જોઈએ, પૂછવા જોઈએ, એમને અધિકાર છે. પણ જ્યારે દેશના પ્રધાનમંત્રી આવતા હોય ને કેવડિયાની અંદર એકતા પરેડ હોય, સરદાર વલ્લભભાઈ પટેલનો આખો સંદેશો આખા દેશને આપવાનો છે, એકતાના પાઠ આખા દેશવાસીઓને આપવાના છે, તો તેવા સમયે એકતા પરેડની અંદર ફક્ત ગુજરાતના લોકો નહોતા, આખા દેશભરમાંથી અલગ અલગ કૃતિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે દરેક રાજ્યના લોકો આવેલા. પોલીસ વિભાગમાંથી પણ અલગ અલગ રાજ્યોમાંથી આવ્યા હતા, મિલિટરીના સૈન્યના લોકો પણ આવ્યા હતા અને પોતાનો જે આગવી સૂઝથી જે પ્રકારે જે દિલ્હીમાં પરેડ થાય છે એ જ રીતના આખી ભવ્ય રીતના આખી પરેડ થઈ. આ બધા અલગ અલગ રાજ્યોમાંથી આવેલા લોકોને રહેવાની, જમવાની બધી વ્યવસ્થા થઈ. તો મિટિંગમાં ધારાસભ્ય એમ પૂછે કે આવેલા લોકોને મટન ખવડાવ્યું, શું પીવડાવ્યું, શું પીવડાવ્યું. એટલે આ એક ધારાસભ્યને શોભે નહીં તેવી બાબતને એમને જે સંકલન સમિતિમાં આ બધા પ્રશ્નો પૂછ્યા. ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ત્યાં હતા, પ્રધાનમંત્રીના કાર્યક્રમ બાબતની ટીકા ટિપ્પણી કરે વિરોધ પક્ષનો ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, તો એમને બોલવું જોઈએ, એક પણ શબ્દ ના બોલ્યા. મેં જવાબ આપ્યો અધિકારીની હાજરીમાં, જો ભાઈ આ પ્રધાનમંત્રીનો કાર્યક્રમ હોય ને બે મોટા કાર્યક્રમ થયા છે અને બંને રાષ્ટ્રહિત સાથે જોડાયેલા છે, બિરસા મુંડા ભગવાનનો જન્મજયંતિ હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મજયંતિને લઈને એકતા પરેડનો કાર્યક્રમ, એ બંને રાષ્ટ્રીય પ્રકારના કાર્યક્રમ અને પ્રધાનમંત્રી આવતા હોય ત્યારે ખર્ચ તે તો સ્વાભાવિક છે. તો આ રીતના પ્રશ્ન પૂછવા અને તેમાં જે અલગ અલગ પૂર્વક પ્રશ્ન પૂછે કે આ જમવાનું શું હતું, મટન હતું, શું હતું, આ બરોબર યોગ્ય નહીં. ને ત્યાં પણ વાત કરીને એ મિટિંગની અંદર બંને કાર્યક્રમ સફળ બન્યા એટલે અધિકારીનું મોરલ ટકાઈ રાખવા માટે એમની પ્રશંસા કરી. રાજ્ય સરકારની ને ભારત સરકારની જે આખી ટીમ હતી હોય એમની પણ પ્રશંસા કરી કે ભાઈ કાયદો અને વ્યવસ્થા ખૂબ સારી હતી, એટલે બે મોટા કાર્યક્રમ થયા. ડેડિયાપાડામાં 1 લાખથી પણ લોકો ઉપર હતા, પણ કોઈ પ્રકારની તકલીફ ના થઈ, એટલે મેં પ્રશંસા કરી. મિટિંગ પૂરી થઈ પછી 2 દિવસ પછી કે 2 દિવસ કે 3 દિવસ પછી, એનો ચોક્કસ સમય ખબર નથી, પણ આમ આદમી પાર્ટીના એક નેતાએ, કારણ કે અમારે નામ આપવું બહુ મુશ્કેલ થાય છે, વાતમાં બદનક્ષીનો દાવો ઠોકી દઈશું, માનહાનિનો દાવો ઠોકી દઈશું, એ દર્શનાબેન બી બોલે છે અને ચૈતર બી બોલે છે, એટલે હવે મારે પછી હવે સંભાળીને બોલવું પડશે. આમ આદમી પાર્ટીના એક નેતાએ એક અધિકારી પાસે એવું કીધું, મને 75 લાખ રૂપિયા આપો, આપણે બધું સમાધાન કરી દઈએ. હવે એ અધિકારીએ જિલ્લાના એક ઉચ્ચ અધિકારીને ધ્યાન દોર્યું
કે સાહેબ આ રીતના છે, આમ આદમી પાર્ટીના નેતાએ 75 લાખની માંગણી કરી, પણ શું કરું? તો એ જિલ્લાના અધિકારીએ મારું ધ્યાન દોર્યું અને મારી સાથે જિલ્લાના પ્રમુખ નીલ રાવ હતા, એમનું મારું ધ્યાન દોર્યું કે મારે શું કરવું. મેં કીધું નહીં આપવાના. અને આ લોકોને ટેવ પડી જાય છે, આ લોકોને છાસવારી ટેવ પડી જાય છે. કેવડમાં અલગ અલગ પ્રકારની ઘટના ઘડી લોકોને ઉશ્કેરવાનું ને અને પછી એમાં તોડ કરવાના, આવા એક ઇતિહાસ છે. એના બધા આપણી પાસે પુરાવા નથી, પરંતુ આવી જે એક આવા લોકોને ઉશ્કેરીને એને પછી તોડ પાણી કરવી, અલગ અલગ જિલ્લામાં પણ પ્રવાસ કરીને સરકારના કામમાં કઈ ને કઈ ક્ષતિ કાઢવાની અને મીડિયામાં આપવાનું, પછી ત્યાં તોડ પાણી કરવી. કેટલાક ઇન્ડસ્ટ્રીમાં જઈ અને ઇન્ડસ્ટ્રીનું કંઈક ને કંઈક ઇન્ડસ્ટ્રી ચલાવી છે, નાનો મોટો કંઈક ને કંઈક ફોલ્ટ નીકળે, લેબરોનો પ્રશ્ન હોય, કામદારોનો પ્રશ્ન હોય, તેને ખોટી રીતના ઉશ્કેરીને ત્યાં પણ તોડ કરવાનો. આખા ટ્રાઇબલ પોકેટની કેટલાક ઇન્ડસ્ટ્રી એરિયાની અંદર આ લોકોનો આમ આદમી પાર્ટીના નેતાઓને આ રીતના એક ટેવ પડી ગઈ છે, તો એ અટકાવવું જોઈએ. તો તમે પૈસા 75 લાખ નહીં આપવાના, અને અમે આપવા ના દીધા. હવે આ જે 75 લાખ એમને આપવા ના દીધા, એટલે આ જે વાતને લઈને એ લોકો થોડા નારાજ થયા. અને આ વસ્તુ મારે હાઇલાઇટ કરવી હતી. આ વસ્તુ કારણ કે હું ખુલ્લા ન પાડું તો અધિકારીને ફરી પણ ધમકાવવાનું ચાલુ થઈ ગયું. એટલે તાત્કાલિક પત્રકાર પરિષદ મેં બોલાવી. નર્મદા જિલ્લાની પત્રકાર પરિષદ જે બોલાવી, એનો મુખ્ય ઉદ્દેશ્ય જ એવો હતો કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના જે 2 કાર્યક્રમોને લઈને જે ખર્ચ થયો હતો, એ ખર્ચને લઈને એમાં ખર્ચમાં વધુ પડતો ખર્ચ થયો, ખોટો ખર્ચ થયો છે, એ બાના બતાવીને એક આમ આદમી પાર્ટીના નેતાએ 75 લાખની માંગણી કરી અને એને ખુલ્લો અમારે પાડવો હતો. ખુલ્લો એટલા માટે અમને કોઈને બદનામ નથી કરવાનો, પણ એમને ટેવ પડી જાય, એમને એવું ટેવ પડી જાય. અને ત્યાં સુધી અધિકારી વર્ગ ને કોન્ટ્રાક્ટર હતો કે 4, 5, 10 લાખ રૂપિયા આપી દે એટલે બધું મામલો પતે. અમે નહીં, એક પણ પૈસો કોઈને આપવાનો નથી. અને આ વાત એના બીજા દિવસે જ મેં કહ્યું આવા લોકોને ખુલ્લા પાડવા પડે. એટલે પત્રકાર પરિષદ બોલાવી અને પત્રકાર પરિષદમાં મેં આ જ વાત કહી હતી. આ જ વાત જે અહીંયા વાત કરી રહ્યો છું, એ જ વાત પત્રકારોને વાત કરી કે ભાઈ પ્રધાનમંત્રીના 2 કાર્યક્રમને લઈને જે હિસાબ માંગ્યો ધારાસભ્ય ચૈતર વસાવાએ, અને ત્યાર પછી એમના પાર્ટીના નેતાએ આ 75 લાખની માંગણી કરી. અને આ એક બાકીના જે કેટલાક મુદ્દા હતા કે છાસવારે આ લોકોને જે અલગ અલગ જગ્યાએ જે અલગ અલગ યોજનાની અંદર તપાસ માંગે છે અને તોડ કરવાના, ને આ એક પ્રકારની એમને ટેવ પડી ગઈ છે. તો એ રોકવા માટે, અટકાવવા માટે જ મેં આ પત્રકાર પરિષદ બોલાવી. હવે મને એ સમજવાનું નથી કે ડોક્ટર દર્શનાબેન દેશમુખ આ વાત લેતા જ નથી. હવે બીજો આખો પ્રશ્ન ડાયવર્ટ કરે છે કે જે પ્રશ્ન કે ત્યાં કેટલાક મિત્રોએ મને પૂછ્યું કે મનસુખભાઈ તમારા પર એક પત્ર આવ્યો છે અને એ ઘણી બધું ફરે છે, જે કેવડા વિસ્તારની અંદર નેતાઓ પર આક્ષેપ કરતો પત્ર. તો મેં કીધું ભાઈ આ પત્રમાં બધો ઉલ્લેખ જ છે, ત્યાં પણ મેં કોઈનું નામ નથી લીધું, નથી દર્શનાબેનનું નામ નથી લીધું કે ચૈતર વસાવાનું નામ નથી લીધું. ત્યાં પણ મેં કીધું પત્ર બધાને ખબર છે અને મીડિયા વાળા બધા પછી પત્ર હતો. તો મેં કીધું એ પણ આવનારા દિવસોમાં એ પણ તપાસ થઈ છે. કેવડિયા વિસ્તારની અંદર જેટલા બધા જે પ્રકારના જે ભૂતકાળની અંદર જે ઘટના ઘટી છે, તોડ પાણીના ધંધા, એ બધું ખુલ્લું પાડીશું. મેં આ વાત કરી, મેં સામેથી વાત કરી નથી. દર્શનાબેનનું તો મેં નામ જ નથી લીધું, કે ચૈતરનું પણ નામ નથી લીધું. એટલે પત્રિકાની અંદર મેં કીધું જે નામો છે પત્રિકામાં છે જ ભાઈ, જો તમે, મારે કહેવાનો જરૂર નથી, પત્રિકા તમે જ વાંચી લો, હું મારા શ્રીમુખથી શું કામ કહું. મેં આ વાત કરી હતી. પણ દર્શનાબેન આ જે પત્રકાર પરિષદ જે કાલે બોલાવી એને, અને ત્યાર પછી સાંજે ચૈતર વસાવા પત્રકાર પરિષદ બોલાવી, મને લાગે છે કે બંનેને કોઈ ને કોઈ પ્રકારનો ડર પેસી ગયો છે કે આ બધું તપાસ થશે, એ નહીં તો એમને આ સાથે જોડાયેલા કોઈ ને કોઈ લોકોના નામો ખુલશે. એ ઉદ્દેશ્યથી આખી વાતને ડાયવર્ટ કરે છે દર્શનાબેન. જે સંકલન સમિતિમાં એ હતા ને ધારાસભ્ય ચૈતર વસાવાએ જે 2 કાર્યક્રમનો આખો હિસાબ માંગ્યો અને જે સરકારની ટીકા ટિપ્પણી કરી, એ વાત ખુદ સારી રીતના જાણે છે. ને એ અનુસંધાને જ મેં નર્મદા જિલ્લા પત્રકાર પરિષદને બોલાવી, છતાં પણ એને આ વાતને ટચ જ નથી કરતા અને મારા પર આક્ષેપ મૂક્યો, મારે આમ બદનામ કર્યો, મને તેમ બદનામ. જે નનામી પત્ર જે લખાયેલો છે એની જ વાત. હવે એ પત્રમાં એમને પણ મેં કહેવાયું હતું કે આમાં મારો કોઈ રોલ નથી, કોઈ મારા પર કોપી આવી છે અને અનેક લોકોને એ લોકોએ કોપી બધી મોકલાવી છે. એમાં તો શું કરું, અને મેં કોઈ નામ નથી લીધું, પણ બહુ સમજી વિચારીને એ પ્રશ્નને ટચ જ નથી કરતા અને આખી વાતને ડાયવર્ટ કરી છે. જે હકીકતમાં જે નર્મદા જિલ્લાના પત્રકાર સાથે અમારી જે વાર્તાલાપ થઈ એ આ જ મુદ્દે થઈ છે, 75 લાખના મુદ્દે. એ સમજાતું નથી કે બેન કઈ રીતના, અને એ કે હું બદનક્ષીનો દાવો મૂકી, એ વાત તો ત્યાં મેં એમના પર કોઈ બદનામ થાય એવા કંઈ કાર્યો કર્યા છે. ફક્ત એટલું નનામી જે પત્ર આવ્યો, પત્રકારોએ પૂછ્યું, એની મેં વાત કહી, તમને ખબર છે. એ કાં તો એમને કંઈક મૂંઝવણ હોય તો મને પૂછવું જોઈએ, તો પ્રદેશમાં વાત કરી જોઈતી હતી. તો આને લઈને જે પત્રકાર કાલે પરિષદ બોલાય, મારા માટે જે પણ પ્રકારના શબ્દો બોલવા જોઈએ એ પ્રકારના દર્શનાબેન ધારાસભ્ય બોલ્યા છે. અને ત્યાર પછી 500 કલાક પછી ચૈતર વસાવે પત્રકાર પરિષદ બોલાવી અને દર્શનાબેનની રીતના
દર્શનાબેનની ભાષામાં જ મારા પર આક્ષેપ મૂક્યા અને છેલ્લી કક્ષાના એમને શબ્દો વાપરે. મને કોઈ ચિંતા નથી, જાહેર જીવનમાં બધું ચાલતું હોય, પણ જે સાચી વાત છે એ આપના સમક્ષ મૂકવા માટે આજે તમને બોલાયા છે.